સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત રે. સમજાવ્યો તે પદ નમો શ્રી સદ્ગુરુ ભગવંત રે. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલક્ષયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓહો શ્રી સદ્ગુરુ. સત્સૃતને નમસ્કાર. અસીમ ઉપકારી આત્માને નમસ્કાર. મહાવિત્રોને નમસ્કાર. મળભ્યો મિત્રો તપસ્વીઓ પ્રત્યેક શુદ્ધાત્માને આપણા નમસ્કાર. વચનામૃતથી પરમ કૃપાદેવ પ્રણિત વચનામૃતથી પત્રાંક 954 ઈચ્છે છે જે જોગીજન. થોડી ઘણી વિચારણા આપણે યથાશક્તિ કરી છે. થોડી ઘણી આગળ કરીએ. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. શરૂઆત જ કરી છે ભગવાને આપણી વાતથી. અત્યાર સુધીની વાત લક્ષ બંધાવતા હતા. આપણને સામાન્ય રીતે આપણી વાત ઘણીવાર બહુ ગમે છે અને ઘણીવાર જરાય ગમતી નથી. આપણે આપણી વાત કરવાની હોય બહુ રસથી કરીએ, પણ બીજાની વાતમાં એથી વિશેષ રસ. હવે યોગ્યતા પાત્રતાની આપણી વાત આવે છે એ બહુ જલ્દી અને ટૂંકમાં લઈએ છીએ, કેમ કે આપણી વાત છે. સામાન્ય વાત કરું કે બધા બેઠા હોઈએ, પછી કોઈક વહેલું ઉઠી જાય કે જાય ઘરે, એટલે પછી એની વાત કે એનો વિષય કે એના વિશે વાત થાય. ક્યાંય પણ બધા બેઠા હોય, કોઈક ઉઠે એટલે પછી એની વાત થાય. પોતે પોતાની વાત, કેટલાક વર્ગ એવો છે કે પોતે પોતાની જ માંડે, બીજાનું સાંભળવા તૈયાર નથી. અને કેટલોક વર્ગ એવો છે કે એને પરની વાતમાં બીજાની વાતમાં રસ પડે. તો અહીંયા ભગવાને શરૂઆત કરી છે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ. આ વિષય શું અને વિકાર શું? અનંત કાળથી જેનો અભ્યાસ છે, જેનો અભ્યાસ છે, જેનો પરિચય છે, પૂરેપૂરો છે, તે વિષય અને વિકાર. વિષ પ્રત્યે લઈ જાય છે વિષય. વિષ, ઝેર, કોઈ પણ પ્રકારનું ઝેર એના પ્રત્યે લઈ જાય તે વિષય. અને વિષાદ લાવે, ધર્મનો સાદ ન સુણવા દે અને વિષાદ પ્રેરે કરે, તેનું નામ વિષય. ધર્મ પ્રત્યે ન લઈ જવા દે, ધર્મનો સાદ આત્માને સંભળાય નહીં, પણ બીજું સૂજે કરે, તેનું નામ વિષાદ. તો પછી આત્માનો નાદ એને લાગે ક્યાંથી? આ વિષ, કોઈ પણ ઝેર તો એક ભવ સુધી આપણને કદાચ આયુષ્ય કર્મનો ઉદય પૂરો થતો હોય તો મારી શકે છે. આજે તો એમાંય બચાવી લેવાતું હોય છે, પણ માનો કે આયુષ્ય કર્મ પૂરું થતું હોય તો ઝેર છે તે એક ભવનું આયુષ્ય લૂંટી શકે કે નિમિત્ત રૂપ થઈ શકે છે. પણ વિષય છે તે તો અનંત કાળ સુધી, અનેક ભવો સુધી આપણને વીંટાળાય છે, ફેરવે છે, ગજડાવે છે, રખડાવે છે અને પરિભ્રમાવે છે. આ મોટી વાત છે. લઘુયોગ વાસિષ્ઠ સારમાં આત્મદશા વર્ણનનું પ્રકરણ આવે છે ત્યારે બહુ સુંદર રીતે મૂક્યું છે. કે વિષ ન જાણું વિષ હું, વિષય વિષમતા વિષ, હરી શકે વિષ એક ભવ, વિષયો ભવો અશેષ. જે વાત થઈ એ જ પદ્યમાં મૂકી છે.
પણ સુંદર રીતે મૂકી છે. વિષ વિષય વિષમ ઉપરથી આખો ભાવ મૂક્યો છે. ત્યાર પછી પંડિત આશાધરજી ધર્મામૃત લખ્યું, સાગર ધર્મામૃત અને અણગાર ધર્મામૃત. એ ધર્મામૃતમાં એમ મૂક્યું કે વિષયો એટલા બધા દારૂણ છે, અતિ દારૂણ છે. જુઓ, શબ્દ મૂક્યો છે અતિ દારૂણ. દારૂણ પર ભાર છે કે જીવને કદી વિભાવ પ્રભાવમાંથી ઊંચો આવવા દેતા નથી અને પોતાની જ્ઞાન ચેતનાની જીવંતતા કે સજીવનતા ક્યારેય ભાસવા દેતા નથી. એટલે કે જીવને આત્માનું ભાન કે સ્વભાવ તરફ જવા દેતું નથી. એ વિભાવ પ્રભાવમાં જ રાખે છે. કોણ? તો કે વિષયો. અને કેવા કયા? તો અતિ દારૂણ કયા? દારૂથી માણસને મોહ મદિરા તો છે જ, એનાથી જેમ એને સ્વરૂપનું ભાન થતું નથી, પોતે શું છે તેનો ખ્યાલ રહેતો નથી, પોતે ક્યાં છે તેની ખબર રહેતી નથી, તેવું જ એના પરથી જ શબ્દ આવ્યો તે દારૂણ. એ ભય ઉપજાવે છે. એને મોહ અને અજ્ઞાન અને અવિદ્યાની રાતમાંથી કે દિવસમાંથી એ ક્યારેય બહાર પડી શકતો નથી. એટલે આવા વિષયો તો કે જૂનાગઢમાં કેટલાય વિષયો કયા? તો બધાને નાનપણથી ગોખાઈ ગયું છે કે આપણને કેટલી ઇન્દ્રિય? તો કે 5. ખરું કે વધારે? 5 ઇન્દ્રિય અને એના વિષય 23. 23 વિષય ગણાવતો બને નહીં. કાયા, જીભ, નાક, આંખ ને કાન, આ 5 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિયના વિષય. તો કે આપણે બહુ ડિટેલ્સમાં નથી જવું, કારણ કે આગળ જવું છે. પણ સ્પર્શેન્દ્રિય એક એવી ઇન્દ્રિય છે જેને કાયા કહે, સેન્સ ઓફ બોડી, સેન્સ ઓફ ટચ, કે એ ક્યારેય જીવને નહોતી એમ નથી. બીજી ઇન્દ્રિય તો અનંતકાળમાં ઓછી વધતી, ક્યારેક અમુક ભાવમાં નહોતી, પણ એક પહેલી ઇન્દ્રિય ઓછામાં ઓછી કોઈ પણ જીવને એક ઇન્દ્રિય તો હોય ને હોય, નિગોદથી માંડીને કોઈ પણ. તો એમાં એને સ્પર્શેન્દ્રિય તો હતી જ. અને એટલે જ આ કાયાને સ્પર્શેન્દ્રિયનો અભ્યાસ કે અધ્યાસ એટલો બધો છે કે એ વ્રત લેતા, એના પછખાણ લેતા, એ સ્પર્શેન્દ્રિય ઉપર એને કંટ્રોલ લાવતા બહુ વસ્તુ પડે છે, વિકટ પડે છે. અને એ વિષય જીતવો અઘરો થઈ ગયો છે. પછી તો જીભ, નાક, આંખ ને કાન. તો સ્પર્શેન્દ્રિયમાં શું મૂક્યું? તો કે લીસોય લાગે, હલકોય લાગે, સુવાળો લાગે, ભારે લાગે, ખરબચડો લાગે, એમ જાત ભાતના ભાવ થયા કરે. એવા 8 પ્રકારના સ્પર્શ જૂનાગઢમાં મૂકેલા છે. 8 ઉપર 9મો સ્પર્શ આપણે શોધી શકીએ નહીં, લાવી શકીએ નહીં. પછી જીભના રસેન્દ્રિયની વાત કરાય નહીં પર્યુષણમાં, પણ હવે ચાલે નહીં કર્યા વિના. તો કે ષડરસ ભોજન કહેવાય, પણ રસેન્દ્રિયની વાત આવે ત્યારે 5 મૂક્યા છે. એમાં આપ જાણો છો એટલે કેવું નથી કે કયા 5 આવે. આમ તો 6 કહીએ છીએ, તો એમાંથી ખારો ઘણી વાર કાઢી નાખીએ છીએ. એટલે ખાટો, ગળ્યો, તીખો, તુરો અને કડવો. એ તુરો એક ફસાયેલો છે, ઘણી વાર આ પ્રશ્ન થતો. આ બહુ નાની વાત છે, પણ ભૂલી જવાય છે એટલે કહેવાનું મન થઈ જાય છે. પછી નાકના ઘાણેન્દ્રિયના વિષય છે. સુગંધ અને દુર્ગંધ 2 જ છે, બહુ સહેલું પડ્યું. અને આંખના તો અનંત વસ્તુ, અનંત પદાર્થ, પણ બધાનો કલર લઈ લીધો એટલે વર્ણ લીધા. એમાં પણ મુખ્ય 5 લીધા, એટલે 5 વર્ણ ઉપરથી એને આંખના વિષય ચક્ષુ ઇન્દ્રિયના 5 કયા. એ તો આપ જાણો છો. પણ કાળો ને સફેદ એટલે ધોળો 2 તો હોય જ. અને પછી જે કેવા હોય છે કયા કહેવાના છો? લાલ, લીલો ને પીળો. તો આ 5 પ્રકારે કહ્યું. એમાં જ બધું આવી જાય. એમાં પીળો મુખ્ય નથી, પણ અમુક પિક્ચર કહીએ એટલે આવી જાય. લીલો કે. અને ત્યાર પછી જે મૂક્યું તે શ્રોતેન્દ્રિય એટલે કાન. ત્યાં જરાક મતભેદ પડે છે. શ્વેતાંબર રામનાય પ્રમાણે એમ કહે છે કે સચેત, અચેત અને મિશ્ર આ 3 પ્રકારના વિષય છે. એ સચેત, અચેત ને મિશ્ર એટલે કાનમાં શું? તો કે બેઠા છીએ અને કર્ણપ્રિય સુંદર ભક્તિ સંગીત હમણાં પીરસાતું હતું, તો આપણને ત્યારે કેવો ભાવ થાય? શુભ ભાવ થાય. હવે એમાં વ્યક્તિ એકલી જ ગાતી હતી, ખરું? એમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ આપણે સાંભળ્યો, કોઈ વાજિંત્ર વાદ્ય વાગતું નહોતું. પણ જો સાથે વાગતું હોય ને એનો પણ અવાજ હોય તો એ મિશ્ર કહેવાય. સચેત જીવંત વ્યક્તિ ગાય છે તે સચેત છે, બંને સાથે ગાય છે તે મિશ્ર છે. અને એકલું વાદ્ય કંઈ પણ વાગતું હોય તો એ અચેત એટલે જડ છે. એટલે સચેત, અચેત અને મિશ્ર છે. એમ શ્વેતાંબર રામનાયથી એ 3 વિષય કયા માન્ય છે. દિગંબર રામનાય એમ કહે છે કે જગતમાં સુર તો 7 જ છે, સારે ગમ પદ નિશા. એટલે શ્રોતેન્દ્રિયના વિષયમાં આ 7 સુર લઈએ, સચેત, અચેત, મિશ્ર ન લઈએ. એટલે 3 ની બદલે 7 ગણતા ત્યાં 4 વિષય વધે છે. એટલે કદીક શાસ્ત્રોમાં સાંભળવામાં આપણને 23 વિષયની બદલે જો 27 વિષય વાંચવામાં આવે
તો એ પ્રિન્ટની ભૂલ નથી, શાસ્ત્રકારની ભૂલ નથી, આ અર્થઘટનમાં ઉલ્લેખમાં નહીં જેવો ફરક છે. વાત તો બંને બધી રીતે સાચી છે. કાર્તિકેય અનુપ્રેક્ષામાં મોટે ભાગે આ વાત હશે, બીજા પણ શાસ્ત્રોમાં હશે. અને કોઈક વળી કોમટસાર જેવા શાસ્ત્રમાં એમ પણ લખી દીધું કે મન છે એનો પર્યાય શબ્દ અનિન્દ્રિય કહીએ છીએ. ઇન્દ્રિય અનિન્દ્રિય, તો અનિન્દ્રિયમાં ઇન્દ્રિય શબ્દ તો આવ્યો જ, માટે એને પણ 28મા વિષય તરીકે ગણવો ઠીક લાગે છે. આ બધા ધુરંધર પંડિતો કહે, શાસ્ત્રકાર ભગવંતો કહે, આપણે માન્ય છે. અને ખરેખર જુઓ તો 5 ઇન્દ્રિયના 23 વિષય કહીએ છીએ, મોટા ભાગનાને માન્ય છે, બહુમતી એમ કે છે, પણ એમાં 27, 28 કે તો કંઈ ફેર પડતો નથી. 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એની જ ધમાલ છે ને આમ તો. અને વિષય પોતે ખરાબ છે. હમણાં ભક્તિ થતી હતી એ ખરાબ છે? નહીં, એ શુભ છે, સારું હતું, સરસ સુંદર નિમિત્ત. એ વખતે ભાવ કેવા કરવા એ જીવની પોતાની જવાબદારી છે. એ શુભ કરે, અશુભ કરે કે શુદ્ધ કરે. તો વિષય કે ઇન્દ્રિય પોતે ખરાબ છે એમ કેવું નથી, પણ જીવ જેવો ભાવ કરે છે અને એ પ્રમાણે ભજના થાય છે, વિકાર થાય છે, પરિણામ બદલાય છે. અહીંયા વિકાર એટલે પરિણામ કે ફેરફાર કે પરિવર્તન, અને એ જે થાય છે એની વાત આખી છે. હવે એ 23 કે 27 વિષયના 240 વિકાર કેવી રીતે થયા? તો બહુ નાની વાતને ટૂંકમાં કહી દઉં કે એને સચેત અચેત મિશ્રથી ગુણાકાર કરો, રાગ દ્વેષથી ગુણાકાર કરો અને શુભ અશુભથી ગુણાકાર કરો, એટલે બધાના વિકાર ભેગા થઈને 240 વિકાર થાય. અને કદાચ કોઈક જગ્યાએ આ સંખ્યા ફેર આવે એટલે 252 વિકાર પણ વાંચવામાં આવે છે. બૃહદ આલોચના ગાઈએ છીએ લાલા રણજીતસિંહજીની, ત્યારે 14 છે એટલે યાદ આવી જાય. તો એ આલોચનામાં આપણે 5 ઇન્દ્રિયના 23 વિષય અને 240 વિકાર છે એમ વિચાર્યું છે. વસ્તુ સ્થિતિ તો સમજવાની છે. 14 સ્વપ્ન હોય કે તીર્થંકર દેવના માતાને 16 સ્વપ્ન હોય, કોઈ ફરક પડતો નથી. આપણે સમ્યક જાણી લેવું કે કયા બે વધારાના, એનો શું સંકેત છે, એનું શું રહસ્ય છે, આપણને એમાંથી શું બોધ છે ને જાણવા જેવું છે. તો આ 5 ઇન્દ્રિયના વિષય પૂરા થઈ ગયા. વિષય ને વિકાર, વિષય વિકાર સહિત છે રહ્યા મતિના યોગ. એ મોટી વાત છે. મતિ બુદ્ધિ, મતિ માન્યતા, મતિ મત, મતિ અભિપ્રાય. તો તત્વાર્થ સૂત્ર કે મોક્ષ શાસ્ત્રમાં એમ કહ્યું કે મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્ય નર્થાંતરમ. મતિના જ બીજા પર્યાયવાચી શબ્દો છે. મતિ છે, સ્મૃતિ છે, સંજ્ઞા છે, ચિંતા ચિંતવના છે અને અભિનિબોધ છે. આ બધું એકનું એક. ભૂતકાળની કોઈ વાત હોય ને એનું વિશે વાત થતી હોય તો આપણે શું કહેવાય, સ્મૃતિમાં જાય. છે તો મતિનો જ ભેદ, બુદ્ધિની જ વાત છે. તો કે મતિ સ્મૃતિ ચિંતા અને અભિનિબોધ, એટલે આ બધું જ એકમાં. અને મતિના યોગ કયા છે જુઓ. આપણી બુદ્ધિ તો બરોબર છે, પણ બુદ્ધિમાં શાસ્ત્રકાર ભગવંતો ભેદ પાડે છે. અહીંયા ઉત્પાદિકી, વૈનયિકી, કાર્મિકી, પરિણામિકી બુદ્ધિના ભેદની વાત નથી કહેવાની, પણ મતિના યોગ છે. બુદ્ધિ તો સમજવા માટે લીધું, પણ મતિ જ કયું છે? તો કે અમિત ગતિ આચાર્ય થઈ ગયા, એમણે યોગસાર શાસ્ત્રમાં 4 પ્રકારે મતિના યોગ મૂક્યા. બહુ મજાની વાત છે. આપણને વખત નથી એટલે વિગતમાં નહીં જઈએ, પણ ટૂંકમાં વાત કરી દઉં. તો કે પહેલું જ મૂક્યું કે મોહવર્ધક બુદ્ધિ, આપણને ઓળખે બરાબર. એટલે પેલું જ કેવું મૂક્યું? મોહવર્ધક બુદ્ધિ. એમાં શું મૂક્યું? તો કે પર જે કંઈ છે એની સાથે એટલી બધી સજ્જડતા, સારા શબ્દમાં કહું તો આત્મીયતા, કે છૂટ્યું છૂટે નહીં, મૂક્યું મૂકે નહીં. એનું નામ મોહવર્ધક બુદ્ધિ. આપણી જ વાત છે એટલે આમ બહુ કંઈ વિસ્તાર કરવા જેવું નથી, તરત સમજી જવાય એવી વાત છે. પછી બીજી મૂકી છે મિથ્યાત્વયુક્ત બુદ્ધિ. મોહવર્ધક સૌથી વધારે ખરાબ કહી દીધી, ત્યાર પછી કેટેગરી ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો બીજી મૂકી કે મિથ્યાત્વયુક્ત બુદ્ધિ. એમાં શું થાય? તો કે શરીર આદિ પદાર્થ મારા છે અને મારા જ છે અને તાદાત્મ્ય સંબંધ છે અને એનું ઉપાદાન કારણ પણ હું જ છું, એવી બુદ્ધિ. એટલે એટલું બધું ગાઢ મિથ્યાત્વ ગ્રહાઈ ગયું હોય કે એના વશાત એ એવું જ બોલે. મિથ્યાત્વ જોડાયેલું છે, મિથ્યાત્વયુક્ત બુદ્ધિ છે. ત્યાર પછીની બુદ્ધિ એટલે મતિ, એ મિથ્યાત્વજન્ય કીધી. કે કેવી મિથ્યાત્વજન્ય? તો
કે દેહાદી વસ્તુ મારી છે એના કરતા એનો સ્વામી હું છું. એનો સ્વામી હતો પણ હું, છું પણ હું અને રહીશ પણ હું. આ વાક્ય લગભગ સાંભળવા મળતું જ હોય છે કે મારું છે ને કહું છું ને, મને થાય છે ને કહું છું ને, મારી વસ્તુ છે, મારું શરીર છે, મારું છે. લગભગ રોજબરોજની વાતમાં જ્યાંથી ત્યાંથી આપણને આ સંભળાતું હોય છે એ મિથ્યાત્વ જન્ય બુદ્ધિ છે. એવા ભાવો મિથ્યાત્વને જન્મ આપે છે. જુઓ, સૌથી પહેલી મોહને વધારનારી, ત્યાર પછીની હતી તે મિથ્યાત્વ યુક્ત, ત્યાર પછીની મિથ્યાત્વ જન્ય અને સૌથી છેલ્લી કે છે તે અન્યત્ર સ્વામિત્વ બુદ્ધિ, કે બીજી બધી વસ્તુમાં પરને પોતાનું માને છે. એટલે ત્યાં એને કંઈક ખૂણો કે હળવો થયો કે એને બે ભેદ છે એમ ખબર પડે છે કે પોતે જુદો અને પર જુદું, પણ મારાથી થતું નથી. પણ વાત સાચી હશે, એમાં ના નથી, સ્વીકાર કરું છું, પણ હું હજુ મારું તો માનું છું. એટલે બે વસ્તુ જુદી છે એમ તો માને છે, સંકલ્પ વિકલ્પ થયા કરે છે, પણ એ આવે છે ને જાય છે. એટલે મારાથી જુદા છે, ન કરવા જોઈએ, બધી વાત સાચી. ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, વિકલ્પ કરવાનો કોઈ સેન્સ નથી. આમ બધું સમજે છે પણ થઈ શકતું નથી. એટલે એને કાંઈક ગુણો કર્યો છે. એટલે કૃપાળુદેવ જ્યારે લખે કે વિષય વિકાર સહિત જે રયામતીના યોગ, જેવી તેવી વાત ન હોય, એ હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળતો હોય ને પછી મુકાય હોય કે આવા બધા યોગથી જીવ જોડાયેલો છે. કોણ? કયો જીવ? વાંચે છે તે, આપણે જે વાંચીએ છીએ તે, કે આ વિષય વિકાર સહિત રહ્યા જે મતીના યોગ આપણને સંબોધીને કહ્યું છે. પરિણામની વિષમતા તેને યોગ યોગ, તેના પરિણામ, તેનું ફળ, તેનું રિઝલ્ટ શું હોય? સમ હોય કે વિષમ? વિષમ. ઓડ ને ઇવન એમ કયો ખરું? એકી સંખ્યા હોય તો ઓડ કહેવાય, ખરું? વિષમ એનું ગુજરાતી વિષમ. ઓડનું ગુજરાતી કરવું હોય ત્યારે યાદ ના આવે. અને પછી ઇવન હોય, બધું બેલેન્સ હોય, બેકી સંખ્યા હોય, સરખું હોય, કે એને ભાગતા કંઈ શેષ વધે નહીં, તો પછી એને શું કહેવાય? ઇવન કહીએ. તો અહીંયા પરિણામ કેવું આવે છે? પરિણામની વિષમતા. એ સમપરિણતિ રાખી શકતો નથી. તો એને મળેલો યોગ છે, આ જોગ છે, આટલો ઉત્કૃષ્ટ યોગ મળ્યો છે, એ પણ ન મળ્યા જેવો થઈ જાય છે, ગુમાવી દે છે, અયોગ થઈને ઊભો રહે છે. અયોગી અવસ્થાએ પહોંચવાની વાત હતી, એની બદલે તે અયોગી ગુણસ્થાનક, તે અયોગી પદની બદલે એને અયોગ એટલે યોગ નથી, યોગનો અભાવ થઈ જાય છે. યોગ ગુમાવી દીધો, જમ્યો ન જમ્યો, આવ્યો ન આવ્યો, મળ્યો ન મળ્યા જેવું ઘાટ થઈ જાય છે. એટલે જે કંઈ ચાન્સ મળ્યો તો એને તક ગુમાવી દીધી. તો કે હા, જો પરિણામની વિષમતા થઈ, તો આ પરિણામની વાત કરીએ એટલે પરિણામ એટલે માત્ર ફળ છે એવું તો નથી. કૃપાળુદેવ વ્યાખ્યાન શર્મા નોંધે છે કે પરિણામ જીવના 3 પ્રકારના છે: રીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. રીયમાન એટલે ઘટતું જવું, રાહ ઉપરથી નાશ થતો જવો, ઘટતું જવું, ઓછું થતું જવું. તો કે કેટલાક જીવોના પરિણામ ઘટતા જ જતા હોય, સારા કે ખરાબ. કેટલાક જીવોના પરિણામ હંમેશા વર્ધમાન થતા હોય, શુભ કે અશુભ. અને કેટલાક જીવો જે કેવલ જ્ઞાની ભગવંતો જ સમાવેશ પામે છે તેવા, તે જ્ઞાની ભગવંતોને, તે કેવલ જ્ઞાની મહારાજને સમવસ્થિત પરિણામ હોય છે. સમ અવસ્થિત, બિલકુલ સમ થઈ ગયા હોય છે, સમપરિણતિ છે. જુઓ, કૃપાળુદેવે સૌભાગભાઈને પત્રો લખ્યા છે, તેમાં પણ એવા માથું ધડ પર ન રહે તેવા સંયોગો પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈના હોવા છતાં એમ લખે છે કે સમપરિણામે પરિણમવું એ જ અમારો બોધ છે. સર્વત્ર સમદશા વર્તે, કોઈ જીવ પ્રત્યે કિંચિત માત્ર રાગદ્વેષ ન રહે, તે જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. અને સર્વત્ર સમદશા વર્તે, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. એમ સમ ને સમની વાત છે. તો કે પરિણામ જો વિષમ છે તો તે યોગ હારી જાય છે. આમાં કાંઈ કહેવા જેવું છે? આપણી જ વાત કે બીજાની? આપણે યોગ હારી જવો નથી, એટલે આપણી વાત હોય તો પણ કાઢી નાખવા જેવી છે, કાઢી મૂકવા જેવી છે, કે આપણે એમાં આવવું નથી. યૌવન ફના, જીવન ફના, જર જમીન અને જોરું ફના, પરલોકમાં પરિણામ મળશે પુણ્યના કે પાપના. સિકંદરના 4 ફરમાનમાં તો અંતમાં લખી ગયા કે પરલોકમાં પરિણામ મળશે પુણ્યના કે પાપના.
આ પુણ્યના કે પાપના પરિણામથી પણ હટી જવું હોય, આરપાર નીકળી જવું હોય, એથી પણ બિયોન્ડ જવું હોય તો આપણે શું કહેવું પડે? તો કે પુણ્ય જોઈતું નથી અને પાપે જોઈતું નથી. સ્વાભાવિક છે, પુણ્ય બંધાઈ જાય તેનો સ્વીકાર છે, પણ આપણને તો શુદ્ધ ભાવ જોઈએ છે. પાપ પુણ્ય અને પુણ્ય પાપની દુનિયામાં તો બહુ રહ્યા અને બહુ રખડ્યા, અને એ આપણને ઉત્કૃષ્ટ પુણ્ય બંધાવીને પુણ્યાનુબંધી પુણ્ય કરાવીને ઉત્તમ સંયોગો સંપડાવે છે, જરૂર સંપડાવે છે. પણ હવે પ્રભુ શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વતું જરૂર. એ મારે કરવું છે કે શુદ્ધ ભાવ નથી ગાયો, પણ હવે મારે શુદ્ધ ભાવમાં આવવું છે. અને જો વિષય વિકારમાં ઇન્દ્રિય જોડે નહીં તો શું થાય? તો યશો વિજયજી મહારાજે લખ્યું કે વિષય વિકારે ન ઇન્દ્રિય જોડે તે ઇહા પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે, એ ગુણ રાજ તણો ન વિસારું વાલા, સંભારું દિન રા કરે. જીવ 8 યોગ દ્રષ્ટિમાંથી 5મી દૃષ્ટિમાં આવે છે, સમ્યક દર્શનને પામે છે, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ત્યારે કહેવાય છે કે હવે એ વિષય વિકારમાં ઇન્દ્રિય જોડતો નથી, પણ એને પ્રત્યાહાર છે, એને એના ઉપર સ્વતંત્રતા છે, એમ ખ્યાલ છે. એમાં એને ઉપયોગ દેવો હોય તો દે, ન દેવો હોય તો ન દે. એટલે ત્યાં પ્રત્યાહાર કયો છે, પછખાણ કયું નથી. ત્યાર પછીની ગાથા લઈએ. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર. એટલું લઈએ. મંદ વિષય, ભગવાનને થયું કે આ જીવોને આવું કહી દેશું કે આ તમને યોગ અયોગ થઈ જાય એટલે એકદમ નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય, ડિપ્રેસ થઈ જાય. જમાનો જેનો નાની વાતમાં નાના તો કે ડિપ્રેસ થઈ ગયા. શું ડિસેપોઇન્ટ જેવો તો કંઈ શબ્દ જ ના આવે, સીધું ડિપ્રેસ. કેમ કે જીવને ભાન છે કે હું અનંતકાળથી દુઃખી છું, ડીપલી પ્રેસ થઈ ગયા છે મારામાં દુઃખ, એટલે હું ડિપ્રેસ છું એમ એની સમજ પડે છે. એટલે એમાંથી દીપ પ્રગટાવવાનો છે. કેવી રીતે પ્રગટાવવાનો છે? કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદંતર દયા તે કહીએ જિજ્ઞાસ. કશાયની ઉપશાંતતા, જો થોડાક પણ કશાય મંદપણાને ભજે, મંદ વિષયને સરળતા, અને પછી સાથે માત્ર મોક્ષ અભિલાષા હોય કે જોઈએ તો આ જીવને આ ભવમાં હવે મોક્ષ જ જોઈએ છે, અને મોક્ષ ન થાય તો મોક્ષગામી થવાય એવા થોડાક ભવ હોય તો વાંધો નથી, પણ ઝાઝા હવે જોઈતા નથી. આપણે ગણતરીમાં આવી જાય, લિમિટમાં આવી જાય તોય ચાલશે. આજ ભવે મોક્ષ એ તો 100%ની વાત, પણ 100%નું નિશાન 100માંથી 100 માર્ક્સ નથી આવવાના, કાંઈ વાંધો નહીં, તો થોડાક તો આવશે ને. એટલે કે થોડાક ભવમાં તો આવશે. ગાયની ખરીમાં પાણી ભરાઈ જાય, કેટલું પાણી ભરાય તો આપ જાણો, કેટલી વાર રહે અને કેટલું પાણી ભરાય, તોય વાંધો નથી. એટલો સંસાર લિમિટેડ થઈ જાય તો આપણને માન્ય છે. તો મંદ વિષયને સરળતા, સરળતા શું? જિજ્ઞાસા તો આવી, હવે સરળતા. તરલતા નહીં તે સરળતા એમ તો નથી. તરલતા એટલે ચંચળતા, એટલે કપટ અને ચંચળ આ બંને ન હોય એટલે એ જીવને આપણે સરળ કહી દઈએ તો એમ પરમાર્થમાં કહ્યું જતું નથી. સામાન્ય વ્યવહારમાં થોડું ઘણું ચાલે, પણ સરળ આપણે જેને કહીએ છીએ કે આ ભાઈ કે આ બેન બહુ સરળ છે કે થોડા સરળ છે, એ આપણું અભિપ્રાયને, આપણી સૂચનાને, આપણો મતને બધું ઠીક છે, એમાં બહુ કંઈ મજા નથી, માણવા જેવું નથી, એવા પૂરતું ઠીક છે. નાની પુરુષો જ્યારે સરળતા કહીએ ત્યારે સમજવું કે માર્ગ સન્મુખ થયા આવે. કૃપાળુદેવને, સૌભાગભાઈને ને પ્રભુશ્રીજીને ને બધાને સરળ કહેવાનું થાય ત્યારે સમજવું કે ખરા હતા સૌભાગભાઈ, મોટી પાઘડી વાળા જ, પણ સરળ જીવ, જ્ઞાનવૃત્ત, ધર્મવૃત્ત, પણ કેટલી સરળતા, નિર્વ્યાજ સરળતા કે બાળક જેવી નિર્દોષતા કે સરળતા હોય તો એ સૌભાગભાઈ ને પ્રભુશ્રીજીમાં હતી. અર્થાત જુઠાભાઈ અને અંબાલાલભાઈમાં નહોતી એમ તો નથી જ, સરળતા હતી જ, જિજ્ઞાસા હતી જ, એટલે તો માર્ગ મળ્યો, પરમ કૃપાળુ દેવ મળ્યા, યોગ મળ્યો, અને અયોગ નથી કર્યો પણ સાધી ગયા, યોગ સાધી ગયા, કામ કાઢી ગયા.
કૃતાર્થ થઈને ચાલ્યા ગયા છે. નમસ્કાર છે તે બધા સત્પુરુષોને, આત્મજ્ઞાની ભગવંતો. તો સરળતા, અને એમાં પાછી સૌભાગભાઈને તો પ્રજ્ઞા પડી. આપણે તો થોડાક ભોળા કેવા હોય એટલે એમ કહી દઈએ સરળ છે. એવી ભોળાશ ખબર નહીં આ 20મી 21મી સદીમાં દેખાય નહીં અને કહેવાય નહીં. અપેક્ષા એ ઠીક છે, બાકી હોય નહીં. કોઈ 19મી સદીનું હોય તો એ માફ કરજો, પણ આપણને ખબર છે કે એવી સરળતા છે નહીં. સરળતાનો અર્થ સુગમતા એટલે કે પ્રજ્ઞાપનીયતા, કે સુગમતાથી કોઈને સમજાવી શકાય, તેનું નામ સરળતા. કોઈ પણ જીવને કોઈ પણ વાત સરળતાથી સુગમતાથી સમજાવી શકાય એટલે કે પ્રજ્ઞાપનીયતા. એ શબ્દ મૂકેલો છે શાસ્ત્રકાર ભગવંતોએ સરળતામાં. 40મા પત્રમાં કૃપાળદેવે મૂક્યું, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા તત્વ પામવાના ઉત્તમ લક્ષણ છે. શું કહ્યું આપણે? પત્ર મુખપાઠ કર્યો લાગે છે. આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અને વાત ચાલે છે પાત્રતાની. પેલી ભલે મૂકી વિશાળ બુદ્ધિ, બીજી મધ્યસ્થતા અને ત્રીજી સરળતા. અત્યારના દ્રષ્ટાંતોમાં સરળતા છે એવું નથી. જૂના દ્રષ્ટાંતો તો આપ વધારે જાણો. એમાં પણ મૂક્યું છે કેશી સ્વામી ને ગૌતમ સ્વામીનો સંવાદ સુપ્રસિદ્ધ. કેશી સ્વામી પાર્શ્વનાથ ભગવાનના શિષ્યના શિષ્ય એટલે સંતાનીય શિષ્ય, ગ્રાન્ડ ચાઇલ્ડ કહીએ એવી રીતે. એમનું આયુષ્ય છે વિદ્યમાન છે. પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ, પણ સંતાનના સંતાન શિષ્ય સમુદાયમાં શિષ્યના શિષ્ય હયાત છે અને પાર્શ્વનાથ પ્રભુના તીર્થમાં હોવાથી તેમને ભજે છે. પણ ગૌતમ સ્વામીનો સંયોગ થયો, મેળાપ થયો, તો એ સત્સમાગમમાં એમણે ગૌતમ સ્વામીનું શરણું સ્વીકાર્યું છે. પોતે સિનિયર મોસ્ટ છે, સિનિયોરિટી છે એમ નહીં, પણ મહાવીર સ્વામીના તીર્થમાં છો. જો કે પાર્શ્વનાથ પ્રભુ મહાવીર પ્રભુનો બોધમાં લવલેશ ફરક નથી, તેમ છતાં પણ એમણે એમનું સ્વીકાર્યું. એમ કહ્યું કે હવે આ જીવોની યોગ્યતા પાત્રતા જોતા 4 મહાવ્રતની બદલે 5 મહાવ્રત, 4 ચોથું જે સમાવેશ પામી જતું હતું 5માં, એમ નહીં સમજાય તો 5 કર્યા. હકીકતમાં તો બધું એક જ છે, પેટા વિભાગ જેવું. તો એમણે સ્વીકારી લીધું. બીજી પણ કેટલીક વાત થઈ છે, સંવાદ બહુ સરસ છે ઉત્તરાધ્યનજી સૂત્રમાં, તો કે બધું સ્વીકાર્ય છે, માન્ય છે. આ સરળતા વિના બને, આ સરળતા છે. પ્રભુશ્રીજી ને બ્રહ્મચારીજી વચ્ચેની વાત. હજુ બ્રહ્મચારીજી આશ્રમમાં રહ્યા નથી. પ્રભુશ્રીજીના સત્સમાગમની સત્સંગની બહુ જ શરૂઆતની વાત છે. 1922 એટલે 1922 એટલે 80 વર્ષ બરોબર થયા. અમદાવાદ ગયા આણંદથી બ્રહ્મચારીજી, અને પછી પાછું નથી આવવું. પ્રભુશ્રીજીની આજ્ઞામાં થોડો વખત રહી, એટલે કંઈ ટિકિટ ભાડું લઈને ગયેલા નહીં. તેમ પાછા આવવાની 1-2 દિવસમાં કોઈ જ વ્યવસ્થા કરીને ગયા નહોતા. ત્યારે ક્યાં રિટર્ન ટિકિટ ને બુકિંગ ને બધું હતું. અને ગયા પ્રભુશ્રીજી પાસે નમસ્કાર કર્યા. પ્રભુશ્રીજીએ જે કહેવાનું હતું એ કહ્યું. પેલું તો ભૂખ્યા આવ્યા હોય મુસાફરી કરીને એટલે પ્રસાદ આપ્યો. આ પ્રસાદમાં બધું આવી જાય છે. અને પછી ન જાણે કેમ પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને પરીક્ષા કરતા હોય કે ગમે તેમ એમ કહી દીધું કે પધારો. બ્રહ્મચારીજીએ પધારો સાંભળીને નો દલીલ, નો વકીલ, નો અપીલ, કોઈ જાતની કાંઈ જ વિનંતી અરજી ગુજારી નથી. પણ પધારો કહ્યું એટલે કંઈક મારો દોષ છે અથવા મને કંઈક આ આજ્ઞા થઈ છે એમ માનીને સ્વીકારીને તરત જ કાંઈ જ નહોતું પોતાની પાસે. તો અમદાવાદથી આણંદ એટલે 70 કિલોમીટર તો થાય જ, અને કંઈક ટૂંકો રસ્તો હોય તો થોડાક ઓછા થતા હશે, 5-10. ચાલી નાખ્યું અને સવારે મળસ્કે આણંદ પહોંચી ગયા અને પોતાની જે પ્રિન્સિપાલ તરીકેની કે જવાબદારી હતી એ બધી સ્વીકારી શરૂ કરી. આ આજ્ઞા અને આ સરળતા. પધારો કહેતા કોઈ જ બચાવ કર્યો નથી, કોઈ જ સવાલ પૂછ્યો નથી, કોઈ અરજ કરી નથી, કોઈ વિનંતી કરી નથી, પણ આ પધારોમાં બધું સમજી ગયા કે હવે મને કોઈ પણ કારણે અત્યારે જવાનું કહ્યું છે. આપ કહેવાના છો અને મનમાં વિકલ્પ થઈ ગયો છે કે પધારો કહેતા આવો આવોના અર્થમાં પણ હોય. એ બંને સત્પુરુષો ન સમજે એવું તો બને જ નહીં. એ તો વાત પૂરી થઈ ગઈ હતી, પણ પછી રજા આપી આ રીતે. છતાં એ સરળતા હતી. આવા તો અનેક દૃષ્ટાંત થાય, આપણે એમાં જવાનો વખત નથી.
પણ આ ગુણ બહુ મોટો છે અને એની જ વધારે ખોટ છે, એટલે થોડુંક મારાથી કહેવાય જાય છે. આપણે બધાએ કાચિંડો તો જોયો હશે ને. અહીંયા કદાચ આપણે જુદું કહીએ છીએ એને કાકીડો, ડોલકા કીડો એવું કંઈક નામ છે, ખરું? બહુ ઓછું જોવા મળે. હવે જોવા મળે છે? ઘણા એ જોયો નહીં હોય, બતાવવો પડે. એક જંગલમાં એક કાચીડો રહે. જંગલ ઝાડ ઉપર જ વધારે હોય. એ જ જંગલમાં સિંહ, બળદ અને ઉંદર પણ રહ્યા. એક વખત સિંહને શું મન થયું તો કાંચીડા પાસે ગયો. સિંહ કાંચીડા પાસે ગયો અને બધા એકબીજાની ભાષા સમજતા હશે એટલે કહ્યું કે આ જગતમાં મોટું કોણ, સૌથી મોટું કોણ? એટલે પશુ સૃષ્ટિની વાત હશે, જંગલની વાત હશે. એટલે કાંચીડો કે એ તો આપ જ મોટા છો, સૌથી મોટા છો. આપની તાકાત નો કોઈ પાર આવે એમ નથી. સિંહ ફૂલાઈ ગયો. ફૂલાતો ફૂલાતો ચાલતો થયો કે ખરેખર હું જ શૂરવીર છું ને હું જ તાકાતવાન છું. પછી બળદ આવ્યો. બળદે પૂછ્યું કે કોણ તાકાતવાન, સૌથી વધારે મોટું કોણ? બધાને મોટાઈની જ વાત છે, મોટું કોણ? તો કે આપ જ કહેવાવ ને. અનાજ કોનાથી થાય, ખેતી કોનાથી થાય, અનાજ કેવી રીતે પાકે? ખેડૂતની મહેનત હોય પણ તમે ન હો તો કાંઈ નહીં. એટલે તમારાથી તો બધું જ છે, આખી સૃષ્ટિ છે, જગત આખું તમારા અન્ન ઉપર તો નભે છે. એટલે તમારા જેવું મોટું કોઈ નહીં. ત્યાર પછી ઉંદર આવ્યો. તો ઉંદરે પૂછ્યું કે બોલ સાચું, જગતમાં સૌથી મોટું કોણ? તો કે તમે જ સૌથી મોટા. કેમ એમ કહ્યું? ઉંદરની શું મોટાઈ છે? અહીંયા ગણેશજીનું વાહન છે એમ નથી કેવું મારે. તો કે તમે એટલા માટે મોટા કે રાજરાણી હોય, વડાપ્રધાન હોય, રાષ્ટ્ર પ્રમુખ હોય, ગમે તે હોય, પણ એના ચીરના ચૂરે ચૂરા કરવા હોય તો તમે પહોંચી જાઓ. સિંહ જેવો સિંહ પણ જો ઝાડમાં ફસાયો હોય અને તમારે છોડાવવો હોય તો તમે છોડાવી શકો. મને એમ થાય કે કાંચીડામાં આટલી બધી શક્તિ કે કાંચીડો આવો ન્યાય કરે, પણ કર્યો એને. ત્રણને તો કહી દીધું, કહેતા તો કહેવાય ગયું. ત્રણેય જુદા જુદા ટાઈમે જુદી જુદી વખતે આવેલા છે. ત્રણેય ભેગા થયા એક વખત અને કે બોલ કોણ મોટું. હવે અસ્વસ્થતા આવી ઉંદરને. ત્યાં સુધી તો બહુ ટેસ્ટથી બધા સાથે વાત કરી, ગર્વથી કરી. હવે એને એમ થયું કે મેં ખોટું કર્યું. થોડીક નર્વસનેસ આવી. પછી પાછો સ્વસ્થ થઈ ગયો અને કીધું અમે બધા મોટા. એ તો કોઈ માને જ નહીં કે અમે સૌથી મોટું પૂછ્યું હતું. પેલાને એમ કે મને કહ્યું હતું એટલે મને જ કહે છે, હું જ જજ છું. એ જ સાચો જજ છે, આપણને જાણે છે. પણ એને મુશ્કેલી આવી ગઈ. પછી બધાએ એને ભેગા થઈ અને પદભ્રષ્ટ એટલે જંગલની બહાર મૂક્યો અને કહ્યું કે હવે અહીંયા આવતો નહીં, આ સજા છે. અને હવે તું જ્યાં જશે ત્યાં જેવો રંગ હશે એના જેવો રંગ તારો થઈ જશે, જેથી લોકો તને ઓળખી જશે કે આ તો રંગ બદલ્યા કરે છે. એવી જ રીતે બીજી રીતે જુઓ એ જ વાતને, તો કે તારો રંગ બદલાતો જશે એટલે લોકો ઓળખી જશે. એ એક રીતે સારું પણ છે કે જેથી કરીને ચેતતા રહેશે કે આ તો રંગ બદલ્યા કરે છે. અને બીજી રીતે શું કહેવાય કે ઓળખી ન પણ શકે એવા જ કલરમાં એટલું બધું સામે આવી જાય કે આપણને જોવું પડે કે આમાં જો હલે ચલે તો જ ખબર પડે. જો સ્થિતપ્રજ્ઞની જેમ સ્થિર બેઠો હોય અને એવો જ કલર હોય અને આંખ સામું ધ્યાન ન જાય, આપણે ભલે જીવનમાં એકવાર માણસ જોયો હોય પણ તોય એમ લાગે કે ઓળખાય નહીં, ખબર ન પડે. તો બે રીતે વાત છે. હવે આમાં વાત અહીંયા કરવાની અર્થ શું છે, જરૂર શું છે, તો કે જ્યાં સુધી જંગલમાં તો ત્યાં સુધી ઠીક છે, પણ આ મનુષ્યોની પાસે ને શહેરમાં ને ગામમાં ને થોડોક વસવાટ થઈ ગયો એટલે એનો રંગ લાગી ગયો માણસોને. જે કાચીડા રંગ બદલે તેમ માણસો પણ રંગ બદલતા થઈ ગયા અને આવી ગઈ અસરળતા. એટલે કૃપાળુદેવ જેવાને લખવું પડે કે નિષ્કપટપણું પણ હાનિને પહોંચ્યું છે. એવા લોકો, એવા માણસો પણ ક્યાં દેખાય છે? કૃપાળુદેવને તો 100 વર્ષ, 125 વર્ષ પહેલા ઘણી વેદના થઈ છે,
આજના કાળ કરતાં 100 વર્ષ પહેલાનો કાળ તો કંઈક તો સારો હતો, અને આ વસ્તુ હંમેશા આપણે સાંભળતા આવવાના. જનરેશન ગેપની વાત હંમેશા રહેવાની. ક્યારેક 20 વર્ષે રહીએ, ક્યારેક 10 વર્ષે રહીએ, ક્યારેક 50-25 વર્ષે રહેતી હશે, પણ હવે તો કદાચ દર વર્ષે રહેતી હશે કે દર વર્ષે 2 વર્ષે આપણને બધાને થોડો જાજો ફરક લાગ્યા કરે. બાળકો એના ખાસ દ્રષ્ટાંત છે, એના પરથી ખાસ ખબર પડી જાય કે કેટલી ચતુરાઈ. સંબંધ વિષયને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર. હવે આજ્ઞાની આ અને જ્ઞા જાણવું આ બધી બાજુથી, જેના વડે આત્મા બધી બાજુથી મર્યાદાપૂર્વક જાણી શકાય તેનું નામ આજ્ઞા. ગમે તે પ્રકારની આજ્ઞા હોય અધ્યાત્મમાં, પણ આત્મા જણાતો હોય, આત્માનું જ્ઞાન થતું હોય તો એનું નામ આજ્ઞા. જે 12 આગમ રચાયા, દ્વાદશાંગી રચાઈ, તેમાં દૃષ્ટિવાદમાં પહેલું તો એ જ મૂક્યું છે, એમ કૃપાદેવે પણ મૂક્યું છે. એટલે તો ખાસ એમના બળે બોધ બળે કહેવાય છે કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. પણ એમાં ન રહેવાયું, ન સમજાયું, એટલે બધા શાસ્ત્રો રચાયા. પછી કે પરમ નિવૃત્તિ સેવવી એ પણ પ્રધાન આજ્ઞા છે. બધેથી નિવૃત્તિ લઈ લેવી, એટલે મનથી પણ નિવૃત્તિ લઈ લેવી, સંકલ્પ વિકલ્પથી નિવૃત્તિ લેવી એની વાત છે, એ પણ આજ્ઞા છે. 7 અભક્ષ્ય 7 વ્યસનનો ત્યાગ કરીએ, 3 મંત્રની માળા કરીએ, અથવા તો જે કંઈ હે પ્રભુ 20 દોહા યમનિયમ કહ્યું છે એ કહીએ છીએ, એ પણ આજ્ઞા છે. કે પેલી આજ્ઞામાં જવા માટે એ જાણે કે એપ્લિકેશન ફોર્મ હોય ને પ્રમાણપત્ર મળતું હોય ને આપણને એન્ટ્રી મળતી હોય, એડમિટ કરતા હોય એ યુનિવર્સિટીમાં, એટલા માટે તો એ પણ આજ્ઞા છે. તો આ બધી જ જુદી જુદી રીતે આજ્ઞા છે. આણાએ ધમ્મો અને આણાએ તવો. શ્રી આચરાંગજી સૂત્રનો સાર એક જ શબ્દ, એક જ વાક્યમાં, એક જ વચનમાં કે આજ્ઞાનું આરાધન એ જ તપ અને આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. હવે આજ્ઞા શું? મુખ્ય વાત એમ થાય, આજ્ઞાની વાત આટલી બધી કરીએ, ભગવાને કોઈ પણ વખતે ક્યારેય પણ આપણને એક વસ્તુ કહેવાની કઈ હોય કે આટલું કરવા જેવું છે કે આટલું છોડવા જેવું છે, તો એ પણ આજ્ઞા છે. કથાનું યોગના કેટલા બધા દૃષ્ટાંતોમાં આવે કે એક નાની આજ્ઞા પાડતા પણ જીવનું કલ્યાણ થઈ ગયું. વરસાદ સેજ આવે તો પણ આખા શહેરને પાણી પૂરું પડી જાય, એમ રિપોર્ટ કે હવે વાંધો નહીં આવે. એક થોડુંક પાણી પડે, એક ફળિયામાં, એક યાર્ડમાં ક્યાંક થોડુંક પાણી ક્યારામાં આવે તો અનંત જાતની વનસ્પતિ ઉગી નીકળે. વરસાદ તો સેજ જ આવ્યો હોય. તો આ બધું શું છે? તો કે એવી જ રીતે એક આજ્ઞા પાડતા પણ જીવનું અનંતું કલ્યાણ થઈ જાય છે, અનંત ભવ મટી જાય છે અને અનંત કાળ સુધી સિદ્ધના શાશ્વતા સુખમાં જવાય એવો રસ્તો મળી જાય છે. એટલે આજ્ઞાને આજ્ઞા કહેતા જ આપણે અનુમતિ, સંમતિ, અનુશાસનમાં રહેવું, ભગવાનની નિશ્રામાં, ભગવાનના સાનિધ્યમાં, ભગવાનની કીધેલી વાત એટલે કે અનુમતિ, સંમતિ, પરવાનગી લઈને કરીએ. એક પુસ્તક વાંચવા બેસીએ તો પણ ભગવાનની આજ્ઞાથી વાંચીએ. હે પ્રભુ, હું આપને, આપના ચિત્રપટજીને કે જેમ પણ હોય તેમ નમસ્કાર કરીને, છેવટ કાંઈ ન હોય તો પુસ્તક ખોલીએ ને એમાં હોય તો એને પણ નમસ્કાર કરીને બેસીએ, વંદન કરીને, તો પણ એ આજ્ઞાપૂર્વક વાંચ્યું કહેવાય. આપણે એમ તો નહીં કહી શકીએ કે આજે વચનામૃતજી વાંચું કે બીજું વાંચું, એમ તો આપણને કહેવા આવવાના નથી. પણ આપણે એટલો વિનય છે અને વિનયપૂર્વક ભણાયેલું શ્રુત છેક સુધી લઈ જાય છે. શ્રુત જ્ઞાન પ્રગટાવે છે, કેવલ જ્ઞાન પ્રગટાવે છે. કુંદ કુંદ ભગવાનને એમ કહેવાય છે કે આગલા ભવમાં ભરવાડનો જીવ, રબારી ભરવાડ આહિર એવો જીવ અને અક્ષર જ્ઞાન કંઈ નહીં, અને એક કુંદ કુંદ આચાર્ય ભગવાન થઈને આટલા શાસ્ત્રો રચે અને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ આવે ને આવા જ્ઞાની થઈ જાય, આવા ભગવાન થઈ જાય. વિચાર તો કરો. એના મૂળમાં સત્પુરુષની મળેલી આજ્ઞા અને એનું પાલન હતું. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ કેટલો બધો થઈ ગયો. બહુ સમજવા જેવી વાત છે. આવા તો કંઈક દૃષ્ટાંત છે, પણ આજ્ઞા, સુવિચાર. હવે વિચાર. આત્મજ્ઞાનની 7 સ્ટેજીસ, 7 ભૂમિકા કહી, એમાં પહેલી મૂકી અને બીજી મૂકી. પેલી શુભેચ્છા મૂકી કે ધર્મ કરવાની, આત્મા પામવાની, આત્મા વિશે કંઈક જાણવાની ઈચ્છા થવી, મારું કલ્યાણ કેમ થાય એવી કંઈક ઈચ્છા થવી, એ શુભેચ્છા છે. આપણે વ્યવહારમાં તો બહુ બધાને શુભેચ્છા પાઠવતા હોય રોજ બરોજ,
બેસ્ટ વિશિસ ને બેસ્ટ ઓફ લક. લક કે તો ઠીક છે, પણ બેસ્ટ વિશિસ તો ખાસ. અને અહીંયા શુભેચ્છા એટલે પોતાના આત્માને પોતે જ શુભેચ્છા પાઠવે છે તે. અને ત્યાર પછીનું સ્ટેજ તરત જ આવે છે તે વિચારણા છે. અને એમાંય પાછું સુવિચાર અહીંયા લખ્યું છે ખરું. એટલે સુવિચારણા, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ભગવાને માર્ગ મૂકી દીધો કે આજ્ઞામાં રહે અને સુવિચાર કરે તો આટલું બધું એનું કલ્યાણ છે. સદગુરુ પ્રસાદ નામનો પુસ્તક પ્રભુશ્રીજીએ મૂક્યું, દર્શનાર્થે મૂક્યું છે, આપ્યું છે આપણને. એની પ્રસ્તાવનામાં જ બહુ થોડું લખ્યું છે. એમાં પહેલો જ શ્લોક મૂક્યો એટલે એનું મહાત્મ્ય મહિમાવંતું થઈ જાય છે. જીણાણાએ ગુણંતાણમ સવંપી મોક્ષ કારણમ સુંદરમપી સબુદ્ધિએ સવં અપી ભવ નિબંધનમ. જીનેશ્વર ભગવંતી અને જીનેશ્વર ભગવંતે કહી છે તેવી રાજચંદ્ર ભગવાને કીધેલી આજ્ઞા અનુસાર જે જે કંઈ કરવામાં આવે છે તે મોક્ષનું કારણ છે. સવંપી મોક્ષ કારણમ. પણ બીજું બધું સુંદર લાગતું હોવા છતાં, રંગીન નાવડું દેખાતું હોવા છતાં તે આજ્ઞા અનુસાર જે જે કંઈ કરવામાં આવે છે તે ભવનું બંધનનું કારણ છે. બહુ મોટી વાત કહી દીધી છે. સમજાય તો સમજાય, ન સમજાય તો ન સમજાય. જે થાય છે તે થાય છે, જે ન થાય છે તે ન થાય છે. આ આજ્ઞાનું મહાત્મ્ય કહી દીધું છે. ગમે તે જીવને આજ્ઞા આપી શકે નહીં, આજ્ઞા કરી શકે નહીં. શું આજ્ઞા લેનાર અને શું આજ્ઞા દેનાર. આજ્ઞા આપવાનો અધિકાર તો જે પુરુષોનો છે તે પુરુષોનો જ છે. એ સમર્થ પુરુષોનો જ છે, એ પ્રભાવક પુરુષોનો છે. બહુ જ સમજવા જેવી વાત છે. અને તો એમ કહેવાય કે આપણને આજ્ઞા છે એ ભવ તરાવી દે અને બીજા ભવમાં ન જવા દે. ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. અને એક વખત એવી કોઈ આજ્ઞા મળે પછી તો પોતાના શ્વાસોચ્છ્વાસ કે જેના ઉપર પોતાનો કોઈ કંટ્રોલ રહી શકતો નથી એ સિવાય પોતાની કોઈ પણ ક્રિયા પ્રવૃત્તિ ભાવ સદગુરુની આજ્ઞા સિવાય કંઈ જ ચાલે નહીં, કંઈ જ હોઈ ન શકે. મન વચન કાયાને આત્માથી અર્પણ બુદ્ધિ. જેવા ભાવથી પડાય તેવા સર્વ ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા સાથે પડી જા, એમ કૃપાળુદેવે વચન મૂક્યું છે. તો કે એક વખત જો સદગુરુ કે સત્પુરુષનું શરણું લીધું તો પછી હવે પોતાના શ્વાસોચ્છ્વાસ સિવાય બધું જ જાણે કે એમને અર્પણ સમર્પણ કર્યું હોય એ રીતે ચાલવું જોઈએ. અને એ તો કોઈ વિરલા કે દોયલા જ કરી શકે છે. આદિશ્વર ભગવાન ખરું, ઋષભદેવ ભગવાન. આપ વાર્તા બહુ સુંદર રીતે જાણો છો એટલે કહું છું. એમને કેટલા પુત્રો હતા? ઋષભદેવ ભગવાન. એટલે આમ ભગવાનને પુત્રો હતા એમ કેવું બહુ ઠીક નથી લાગતું, પણ હવે પૂછ્યું એટલે કેવું પડે આપણે. ભરતજી અને બાહુબલીજી બે મુખ્ય, અને બીજા 98 પુત્ર. ભરતજી બાહુબલીજીની વાત બધા જ જાણ્યા. બીજા 98 પુત્રોની વાત બહુ ખબર નથી આપણને. બધા મોક્ષે ગયા પણ તોય આપણને એમના કથાનકમાં જાણે બહુ ખબર નથી. પણ 98ની એક વાત આપણને ખબર છે કે ભાગ પડ્યા અને ભરતજી બાહુબલીજીની વાત ચાલતી હતી એ તો જગ જાહેર. પછી 98 ભાઈઓ આવ્યા, નમી વિનમી વિદ્યાધર પાસેથી ત્યાં ગયા હતા અને ત્યાંથી આવ્યા. તો કે પાછળથી ભાગ પડ્યા, અમારું શું? આદિશ્વરની કાને ગયા 98 તનુ જોયા આશથી, કહે પિતા તેમાં વર્તવું ત્યાં, વડકાવ્યા દુઃખ પાશથી. 98 પુત્રો ગયા, તનુજો પુત્રો ગયા તો ખરા કે ભગવાન અમારો ભાગ. પણ ભગવાને ભાગ શેના પાડી દીધા? તો કે સુંદર સદબોધ આપ્યો કે 5મો આરો આવો ખરાબ આવે, 6ઠો આરો આવો ખરાબ આવે. એના દુઃખના વર્ણન સાંભળીને બૂજી ગયા, બોધ પામી ગયા. અને ત્યાં ને ત્યાં
એમની આજ્ઞામાં રહી ગયા અને સર્વસંગ પરિત્યાગ કર્યો, આત્મકલ્યાણ કર્યું અને મોક્ષ સાધ્યો. ભાગ કોના પાડી દીધા ઋષભદેવ ભગવાને? તો કે તું દેહ કે આત્મા? દેહ જુદો, આત્મા જુદો. ચેતન ભિન્ના, યેતન ભિન્ના. તન જુદું અને ચેતન જુદું. અને એટલું એમને સમજાઈ ગયું કે એવા ખરાબ વિષમ દુષમ ધીટ કાળમાં આનંદગંજી મહારાજ કહે એમ ધીઠાઈ કરી માર્ગ સેંગુના સાથ, એવું કંઈ આવે ને, એ ધીઠાઈ. આ સરળતાની વાત હતી ત્યારે કહેવાનું જ હતું. તો આવું જે બધું થાય છે એ મારે જોઈતું નથી. અને એ આજ્ઞા હતી, ઋષભદેવ પ્રભુની આજ્ઞા હતી. અને બાહુબલીજીએ સર્વસંગ પરિત્યાગ કરી લીધો, પણ આજ્ઞા પ્રમાણે નથી કર્યો, આજ્ઞા વશાત નથી કર્યો, આજ્ઞામાં રહીને નથી કર્યો. બે વિકલ્પ મોટા હતા ત્યાં. એક તો પોતે આજ્ઞા સિવાય સર્વસંગ પરિત્યાગ કીધો, સ્વેચ્છાએ દીક્ષા લઈ લીધી. સાદી ભાષામાં સમજવા માટે સ્વચ્છંદપૂર્વક કર્યું કહેવાય. અને બીજી રીતે કે મારા નાના ભાઈઓને વંદન કરવા જવું પડે એટલે એટલું પણ માન કસાય. અને ત્રીજું કે જે ભૂમિ પર કાળસર કરું છું તે ભાઈ ભરતજીની ભૂમિ છે એટલે એ પણ હજી વિકલ્પ છે. જો કે પછી બધું નીકળી ગયું અને મોક્ષે ગયા છે એટલે આપણા વંદન છે. પણ સમજવા માટે વાત હતી કે આજ્ઞા કોને કહેવાય, સુવિચાર કોને કહેવાય, સરળતા કોને કહેવાય. કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ભાર. કરુણા શું? મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, પાયાની 4 ભાવના. તો કે જીવને પોતાની પણ દયા આવી નથી કે હે જીવ, તે પરોપકાર તો ઘણા કર્યા પણ સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા જેવું કાંઈ ખરું? એટલે એ નિશ્ચય દયા પર પણ નથી આવ્યો કે તે પોતાના આત્માનું કાંઈ કલ્યાણ કર્યું એ પણ ખરું. અને બીજા જીવો પ્રત્યે જે કરુણા ભાવ આવે, કોઈનું પણ દુઃખ જોઈને પણ હૃદય કૂણું થાય, કરુણા આવે, અંતઃકરણ કોમળ થાય. એ કરુણા ને કોમળતા અહીંયા સાથે લીધી છે. અંતઃકરણની કોમળતા પણ બહુ દોયલી થઈ ગઈ છે. અને ભગવાને તો એમ કહ્યું કૃપાળુદેવે કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? આ શુક્લ અંતઃકરણમાં આપણી પાસેથી કરુણા, કોમળતા બધા જ ગુણો માગી લીધા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, આ બધા ગુણનો સરવાળો થાય ત્યારે એવી સરળતા, એવી નિર્મળતા, એવી પવિત્રતા પ્રગટે. અને તો શુક્લતા એટલે કે શુકદેવજીને જનકજીની વાત પ્રમાણે ચોખ્ખો થઈને આવ, કે તારા વિષય ભાવ, કશાય ભાવ જે કંઈ હોય તે મૂકીને આવ, કોરી પાટી થાય. હું જાણું છું, હું સમજું છું, એ બધું અજ્ઞાનનો ભૂંસાળીઓ કરી દે. અને તો ચોખ્ખી જમીન થાય. તો એનામાં કંઈક પાટી કોરી થાય, ચોખ્ખી થાય તો કંઈક લખાય કે કંઈક અક્ષર પડે, નહીતર તો બધુંય ઠીક છે, ચિત્રામણ છે. એટલે ત્યાં શુક્લ અંતઃકરણ કહી દીધું કે તમારું, એટલે કે આપણું જો અંતઃકરણ શુક્લ નહીં હોય તો એમાં કોઈ છાપ પડવાની નથી, કોઈ જ કાંઈ જ ભાત પડવાની નથી, કાંઈ જ ઉપસવાનું નથી. આપણને એમ્બોસિંગ ગમે છે, ઉપસેલા અક્ષર લાગે. આ પ્રવચન સમુદ્ર બિંદુમાં એ જ વાત હતી કે ઉપસી આવે છે, ઉલટી શબ્દ છે એટલે ઘણીવાર નથી સમજાતો કે ત્યાં ઉલટ એટલે ઉલ્લાસ, ઉલસી આવવું એ ઉપસી આવે છે. એમ્બોસ કરેલું ઉપસી આવે તેમ, એમ્બ્રોઇડરી કરેલું ઉપસી આવે તેમ હવે આપણને બરોબર યાદ રહી જાય કે આ વસ્તુ શું કહેવા માંગતા હતા. ઉડીને આંખે વળગે એવું એ સારાંશ શું, એટલે કે હાઇલાઇટ કર્યું એને કેમ તરત જ દેખાય આવે એવી રીતે મૂકેલું છે. પુષ્પને જોયું હોય ત્યારે આપને કોમળતાનું લક્ષ થાય ખરું કે ફૂલ જેવું જો અંતઃકરણ કૂણું અને કોમળ હોય એ તો કદાચ કરમાઈ જાય, પણ આપણું કરમાવા દેવાનું નથી. તો હૃદય કમળ કયું? તો કે હે ભગવંત, અમારું હૃદય પણ એવું જ કોમળ હજો. ને ભગવાન અહીંયા એમ કે છે કે તમે કરુણા, કોમળતા દિગુણ લાવો, ગમે ત્યાંથી પણ લાવો. પહેલી ભૂમિકામાં જ આપણને તકલીફ પડી જાય છે. ઇરિયા વૈયાનો કાવસર કરો આપ ખરું કરીને આવ્યા હશો. તમે ત્યારે ભગવાનના દર્શન કરતા, જતા, આવતા, હાલતા ચાલતા, અનુષ્ઠાન કરતા, આવશ્યકની આજ્ઞા લેતા એમ થાય કે ઇરિયા વૈયાનો કાવસર તો કરવો જોઈએ. એ છે શું?
કરુણા ને કોમળતા, કોમળતાની ખાસ વાત કેવી છે કે ઉપયોગપૂર્વક, જૈણાપૂર્વક અમારાથી ચલાયું ન ચલાયું તો પણ અમારાથી જે કોઈ જીવની વિરાધના થઈ છે, અભિયા, વતિયા, લેસિયા, સંઘાયા, સંઘાટિયા, પ્રિયાવ્યા, કિલોમિયા, ઉદવ્યા, ઠાણાઓ ઠાણું, સંકામિયા, જીવ્યાઓ ને વૌરવ્યા, તસ્મિચ્છામિ દુક્કડમ ખરું. આ 563 ભેદ જીવના છે, આમ તો અનંત, પણ મુખ્ય 563. એને આ 10 પ્રકારે જે કંઈ વિરાધના થઈ હોય તો હે ભગવંત હું ખમાવું છું, ક્ષમાવું છું. તો એ કોમળતા છે, એ જીવો પ્રત્યેનો આપણો ભાવ છે. એ જંતુ છે, ક્ષુલ્લકતા છે એમ નહીં, પણ સર્વ જીવ છે, સિદ્ધ આજે તે દ્રષ્ટિમાં છે, તે ગતિમાં છે, તે યોનિમાં છે. પણ હે ભગવાન, તે જીવ અને મારા જીવમાં કોઈ ભેદ નથી, એવો જ આત્મા એનો છે. અને મેં દુભવ્યા, હું આ ભૂમિ પર ચાલ્યો એમાં પણ દુભવ્યા, નમસ્કાર કર્યા એમાં પણ દુભવ્યા, એવો જે કંઈક ભાવ છે. આ લાઇટ પંખા વાપરીએ દુભવીએ છીએ, વગેરે 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 બોલીએ છીએ. તો કે હે ભગવાન, એ બધા જીવની પણ મને કરુણા વશાત, કોમળતા વશાત, મારા મનમાં તો એ અપરાધ ભાવ છે જ એમ કહીને આપણે વર્તીએ છીએ. એથી બિલકુલ વિરુદ્ધની વાત કરું. આલોચનાની વાત આવે એટલે યાદ આવે, એમાં ગાતા હોઈએ છીએ, હું મગ શેડિયો હો રહ્યો, નહીં જ્ઞાન રહી ભીંજ, નહીં રસ ભીંજ. મગશેડિયો શું? કેટલી વાર ગાયું કે બોલ્યા, હું મગશેડિયો હો રહ્યો. કેજો મને છેલ્લે. એક જંગલમાં, એક ભૂમિમાં, થોડોક ભૂમિમાં અને થોડોક બહાર નાનકડો કાળો પથ્થર પડેલો, ચકચકિત પણ ખરો, લીસો પણ ખરો. એને એકવાર એમ ભાવ આવ્યો કે આટલો સરસ વરસાદ થાય, પણ એવો એકેય વરસાદ નથી, એવો એકેય મેઘ નથી કે મને ભીંજવી શકે, કે મને ભેદી શકે. એમ ગર્વ થયો. સવારની ભક્તિમાં આપણે મમ્મા સદગુરુ ચરણ સદા શરણમ સાંભળ્યું, એમાં પુષ્કરાવર્ત મેઘ એવો કંઈક શબ્દ આવતો હતો. પુષ્કરાવર્ત મેઘ અને સંવર્તક મેઘ બંને એક જ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મેઘ વરસાદનું નામ. ઉત્સર્પિણી કાળના બીજા આરામાં એ વરસાદ આવે અને ભૂમિને અત્યંત રસાળ બનાવે, જેમ પ્રલય થઈ ગયો હોય કાળચક્રના પરિવર્તનમાં, અને એ ભૂમિને અત્યંત રસાળ બનાવી દે. એ વરસાદની સામે એણે અભિમાન ધર્યું કે ઓ પુષ્કરાવર્ત મેઘ, ઓ સંવર્તક મેઘ, આ ભૂમિને તો રસાળ કરી, પણ મને જો ભેદી ભીંજવી દો તો ખરા. વરસાદને એમ થયું કે આની શું મજાલ છે, હમણાં ભીંજવી દઉં. 7 દિવસ ને 7 રાત મુશળધાર વરસાદ આવ્યો. પછી એને એમ કે આ પથ્થરના તો ટુકડે ટુકડા થઈ ગયા હશે, આમાં એનું અસ્તિત્વ માંડ માંડ મળશે. ત્યાં પથ્થર કે છે, બહાર તો આવો મેઘરાજા, મારા સામું તો જુઓ, તલના ફોતરાના 3જા ભાગ જેટલો હું ભીંજાયો નથી અને અંશ માત્ર ભેદાયો નથી. એ કોણ કહી જાય છે? મગશેડિયો પથ્થર. આપ કોરડું કયો છો ને, કોરડું હવે બહુ આવતા નહીં હોય, અને આવતા હશે તો ગમે તે ટ્રીક કરીને ચડાવી દેતા હશો, એકેય ટ્રીક ચાલે નહીં. કોરડું ઘરમાં ઓછા આવે એવી ગ્રોસરી બહુ સારી આવતી હોય, અનાજ બહુ સારું મળતું હોય, એ બને, ગમે તે કારણ હોય, એ આપ જાણો. પણ આવ્યા પછી એક કૂક થઈ જાય કે ચડી જાય એવું કંઈ શોધાયું છે? કહી દેવું નહીં. કોરડું તે કોરડું, અને કોરડું તો કદાચય માનો કે કંઈક શોધ્યાઓ ને તમે કૂક કરી નાખો હાઈ ક્લાસ, પણ ભગવાન કહે છે કે મગશેડિયો પથ્થર છે ને, એને કોઈ કાળે ભીંજવી શકાય નહીં. એ ભગવંત, અમે ઈચ્છીએ કે અમે કરુણા કોમળતાથી ગુણ લાવીએ, પણ આવા જરાય ભીંજાય નહીં. આટલા ઉત્કૃષ્ટ યોગ મળ્યા પછી પરમ કૃપાળુ દેવનો એવું તો નથી કરવા દેવું. થોડાક ભીંજાયા હશું એટલે તો ભેગા થયા હશું, પણ તેમ છતાંય હવે એમાં વધારો બહાર પડે તો સારી વાત છે, ઘટાડવાની વાત નથી. એટલે મગશેડિયાનું દ્રષ્ટાંત એટલે કહ્યું, એને મૃદ્ગ શૈલ કહે છે, એ મગશેડિયો પથ્થર. આ પહેલી ભૂમિકા પરથી આગળ જઈએ. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ, જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય.
હવે ભગવાન કહે છે કે પહેલી ભૂમિકામાં તો આવી ગયો, 3 જ ભૂમિકા છે, ચિંતા નહીં કરતા. એમાં પહેલીમાં જ વાંધો હતો, એકડો પડવામાં જ વધારે વાંધો આવે. બીજી ત્રીજી તો હમણાં સીધા ચડાણ. બીજી ભૂમિકામાં આવે છે તો શું થાય છે કે ભગવાન જે વિષય વિકાર સાથે મતિના યોગ રહ્યા હતા, હવે એમાંથી રોક્યા શબ્દાદિક વિષય. હવે અમને સદબોધ મળ્યો, અમને જિજ્ઞાસા સુવિચારણા જાગી, એના પરિણામે શબ્દાદિક વિષય રોકી શક્યા છીએ. શબ્દ આદિક વિષય અહીંયા છેલ્લેથી લીધું છે. આપણે 5 ઇન્દ્રિયમાં કાયા, જીભ, નાક, આંખ, કાન એમ બોલીએ, અહીંયા શબ્દ એટલે શ્રોતેન્દ્રિય એટલે કાનથી શરૂ કર્યું છે. કેટલાક શાસ્ત્રમાં એ રીતે ક્રમ છે, 5, 4, 3, 2, 1. આપણને કોઈ ફેર પડતો નથી. શબ્દાદિક વિષય કીએ એટલે શું યાદ આવે? તો કે 384મો પત્ર કૃપાળુદેવે પોતે લખ્યો છે, તેની વાત પોતાના માટે લખ્યું છે, પણ આપણને લીધા છે થોડાક વચ્ચે. શબ્દાદિક 5 વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે, એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાયું છે, એવો જે કાળ ત્યાં દુષમ વિષમ કળીકાળ છે. તેને વિશે વિહવળપણું જેને પરમાર્થને વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે બીજો શ્રી રામ છે. પોતે પોતાના માટે લખ્યું, પરમ કૃપાળુદેવે પોતે તો કહ્યું, અને એવો બીજો કોઈ પણ પુરુષ દેખાતો હોય, એવો કોઈ પણ આત્મા દેખાતો હોય તો એમ કહે છે કે આ કાળમાં બીજો રામચંદ્રજી છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન અલ્પ જીવો પણ દૃષ્ટિગોચર થતા નથી. એક પુરુષ પોતે પરમાત્મા, બીજા મહાવીર, બીજા રામચંદ્રજી જરૂર અવશ્ય, પણ એવા કોઈ દ્રષ્ટિમાં આવતા નથી. આપણી ભાષામાં કહીએ તો નાખી નજર પહોંચતી નથી કે એવા કોઈ થોડા ઘણા ગુણ કે અંશ પણ કોઈમાં પ્રગટ થયા હોય. આ ભગવાને કેવું કહી દીધું કે રોક્યા શબ્દાદિક વિષય. આ છેલ્લે સંદેશો આપ્યો કે હવે ત્યારે તો લખ્યું હતું, પણ કદાચ આટલા વર્ષમાં પછી પાછો કંઈ પુરુષાર્થ કર્યો હોય તો કે રોક્યા શબ્દાદિક વિષય કહ્યું તો હતું, તો વળી આપણે કહીએ કે હા પ્રયત્ન કર્યો ને કોઈએ રોક્યા તો રોક્યા. પછી શું થયું? તો કે સંયમ સાધન રાગ. હવે તને ખરો સંયમ અને સંયમના સાધન પ્રત્યેનો રાગ, એટલે કે એમાં રમી જવાનું મન થયું. એ સંયમના સાધન શું? તો કે અહીંયા સંયમ એટલે પરમાર્થ સંયમ, કે સર્વ ભાવથી વિરામ પામવાનું પરમાર્થ સંયમ. અને એ ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે સદગુરુ સત્પુરુષ તેમના સત્સંગમાં, તેમના સત્સમાગમમાં. અને તેને કારણે જે સ્થિતિ પ્રગટે છે, પોતે લખેલું છે કે સદબોધ, સત્સંગ અને સત્શ્રુત પ્રત્યેની જે કંઈ રુચિ છે એમાં નિવાસ છે, અને તેને કારણે એને એ યોગ સફળ થાય છે. સંયમ સાધન રાગ. પછી કહેવાય કે સમયે સમયે સંયમની પરિણતિ વર્ધમાન થતી જતી હતી. એવું થાય તેને શું થાય? જગત ઈષ્ટ નહીં આત્માથી. હવે દુનિયા અને પોતાની દુનિયા એટલે પોતાનો આત્મા, એ બેમાં ઈષ્ટ કોણ લાગે? ઈચ્છવા યોગ્ય કોણ લાગે? ઈષ્ટ એટલે ઈચ્છવા યોગ્ય. બધા પર થોડો થોડો પ્રેમ, પણ સૌથી વધુ પ્રેમ જ્યાં હોય એને પરમેશથી કહીએ, પરમ ઈષ્ટ. તો ભગવાન કે તું બધે જ થોડો થોડો પ્રેમ કરવો હોય તો કર, પણ સૌથી વધુ પરમ પ્રેમ, પરમ ઈષ્ટ અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વી, તો કે એના પર રાખ. કેમ કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, પ્રગતિ છે, ક્યાંક અંશે છે, ક્યાંક સંપૂર્ણ છે, પણ છે તો ખરી. માટે એના પર પ્રેમ લાવ. હવે જો બધે થોડો થોડો કરીને જઈએ તો બધો ઢોળાઈ જાય, વેરાઈ જાય, એટલે કંઈ રહે નહીં. અને સૌથી વધારે ત્યાં કરીએ તો બીજા માટે કંઈ આપણી પાસે રહે નહીં. એટલે બે રીતે આપણે તો ફસાયા. એટલે ભગવાન કહે છે કે જગત ઈષ્ટ નહીં આત્માથી. આત્માથી સૌ હીન લાગે ત્યારે જ આત્મકલ્યાણનો પ્રાપ્ત થાય છે. આત્મકલ્યાણનો માર્ગ તો જ મળે છે, મોક્ષનો માર્ગ તો જ મળે છે. ને આત્માથી સૌ હીન ક્યારે થાય છે? તો કે જગત ઈષ્ટ નહીં આત્માથી થાય ત્યારે જ આત્માથી સૌ હીન થાય. બંને એક વસ્તુ તો એક જ છે, કે આત્મા ચડે કે દુનિયા ચડે, જગત સાચું કે પોતાનો આત્મા સાચો. સાચા તો બેય દેખાય આપણને, ખરું. પાછું કાંચીડો યાદ આવે કે દુનિયા દોરંગી, પણ કાંચીડો તો પાર વિનાનો રંગ વાળો.
તો આપણે દુનિયામાં પ્રભુશ્રીજી કે એ ન્યાય જ બે છે એના, દુનિયા એટલે એને બે ન્યાય છે, એમાં આપણું કંઈ કામ જ નથી. જગત ભગતના રસ્તા જુદા જ રહ્યા છે. તો કે હવે એને જગત ઇષ્ટ નહીં, યાદ નથી, જગતમાં રસ નથી, જગતના પદાર્થમાં રસ નથી, સાવ અરુચિકર, સાવ અજાણ્યા, પરના, પોતાના ન હોય તેવા, પ્રીતિજનક તો કાંઈ લાગતું જ નથી. કૃપાળુદેવનો એક પત્ર છે, એમાં છેલ્લો પેરેગ્રાફ સરસ મૂક્યો છે. એવી દશા આવે ત્યારે સમજવું કે જગત ઇષ્ટ નહીં, આત્મથી એને તો એને મધ્યપાત્ર કયા અને મહાભાગ્યશાળી કયા. થોડા ઘણા ભાગ્યશાળી નહીં, કારણ કે રસ્તે પડી ગયા, એટલે મધ્યપાત્ર મહાભાગ્ય. અહો જીવો ભવી જીવો મહાભાગ્યશાળી છો. વચલાને વાંધો નહીં, પણ અહીં મધ્ય વચલાને મહાભાગ્યશાળી કયા છે. અને ત્યાર પછીની ગાથા છે, નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ ચિત્ત લોભ. બહુ જલ્દી પહોંચાડી દીધા પણ ભગવાન જે કરવાનું હતું એ કરી લીધું. તૃષ્ણા, તૃષ્ણાનું નામ જ એમ છે કે જે સંતોષ ન પામે, ક્યારેય તુષ્ટિ ન પામે, સંતોષ ન થાય, એનું નામ જ તૃષ્ણા. પણ હે ભગવાન, આ કરવાનું કરી લીધું, સાધી લીધું, એટલે હવે જીવવાની કોઈ તૃષ્ણા નથી અને મરવાની કોઈ ઈચ્છા નથી. બંને ખરાબ છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કયું? આર્ત ધ્યાન તો ખરું જ, હવે આ જીવન પૂરું થાય તો સારું, એ આર્ત ધ્યાન છે. હવે જલ્દી મરી જવાય તો સારું, એ પણ આર્ત ધ્યાન છે. અને જો પરિણામ જરાક વધારે ખરાબ થયા તો એ રૌદ્ર ધ્યાન કહી દીધું. એ તો આપણને કોઈ કાળે પોસાય નહીં. આટલો મહામૂલો યોગ મળ્યો, એમાં આવો ભાવ તો કદી ન હતો. કોઈ સમાધિ મરણ માટેની તૈયારી કરે, સંસ્તારક એટલે કે સંથારો લે, સમ્યક પ્રકારે તરી જવાનો રસ્તો છે સંસ્તારક. સલ્લેખના લે, સત્વત્તા લેખ, સલ્લેખના. કશાય કૃષ કરવા છે અને કાયા કૃષ કરવી છે. કાયા કૃષ તો સમજી શક્યા, પણ કશાય ભાવ કૃષ કરવાનું ન સમજી શક્યા. તેના અતિચારમાં પણ મૂક્યું કે ઇહલોગા સંસ્પોગે, પરલોગા સંસ્પોગે, જીવ્યા સંસ્પોગે, મરણા સંસ્પોગે, કામ ભોગા સંસ્પોગે. હે ભગવાન, આ જીવતા જીવે આ જીવનમાં તો કઈ રાજકારણમાં પડીને પદવીએ ન લીધી, ક્યાંય જાજુ ભણતર પણ નહીં કર્યું, જાજુ ધન પણ ન કમાયો, જાજા વિષય ભોગ પણ નહીં ભોગવ્યા, અને જીવતર પૂરું થવા આવ્યું. મને ઘણું ઘણું ન મળ્યું આ ભવમાં, પણ હવેના ભવમાં મળજો. તો કે પરલોકની ઈચ્છા કરી, આલોકમાં ઈચ્છા કરી, વળી પરલોકની ઈચ્છા કરી, વળી વધુ જીવી જવું તો સારું. લેતા લેવાઈ ગયો સંસારો, પણ હવે દુઃખ થાય છે. આટલા જણા તો હજી આવ્યા નથી દર્શન કરવા, છાતા પૂછવા. આવો કંઈક ભાવ સ્પર્શી ગયો. કોઈ સરખી સેવા કરતું નથી, એવો કોઈક ભાવ આવી ગયો. અથવા તો હવે તો આ લંબાઈ છે, એના કરતાં જલ્દી સીજી જાય તો સારું, પૂરું થાય તો સારું. અને આવો વિકલ્પ દશા ન હોય તો આવ્યા વિના રહેતો નથી. એટલા માટે આવા કોઈને કોઈ ભાવ, અને જો છેવટ નિયાણું પણ બંધાઈ જાય કોઈ પણ જાતનું, તો એ ખેલ ખલાસ થઈ જાય છે, સારું કરવા જતાં ખરાબ થઈ જાય છે. તો હે ભગવંત, મને મરણ કાળે પણ આવો કોઈક શોભ ન હજો, કોઈક શુભિત ક્ષુબ્ધ પરિણામ ન થજો. અને મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. કોઈ રાગ જીતે, કોઈ દ્વેષ જીતે, ક્રોધ માન માયા જીતે, પણ લોભ જીતી દીધો એટલે છેલ્લી કક્ષાએ, છેલ્લો કષાય છે. લોભ કષાય જતા, અને લોભ કષાયના કીટાણુ, આ માખણમાંથી ઘી બનાવતા હોય તો ખ્યાલ હોય, કીટું કે કીટી શું કયો, કીટું રહી જાય, એનું દળિયું પણ ન રહે બાકી. આ લોભ કષાયમાં શાસ્ત્રકાર ભગવંતોએ, ધવલાજી દિગંબરની ટીકા હોય કે શ્વેતાંબરના કોઈ પણ કર્મગ્રંથના શાસ્ત્રો હોય, બંનેમાં આ જ શબ્દ છે, કીટીકરણની પ્રક્રિયા થાય છે. અને લોભ કષાય છેલ્લે છેલ્લે પણ એના અંશ ન રહે એટલે કીટીકરણની પ્રક્રિયા પૂરી થાય છે. અને પછી આ જીત લોભ થવાય છે. એટલે કે 12મા ગુણસ્થાનક પૂરું થાય છે, અને 13મા ગુણસ્થાનક એટલે કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અહીંયા જીત લોભ કરીને ભગવાને હદ કરી છે. કેટલાય જ્ઞાની ભગવંતને રિદ્ધિ સિદ્ધિ પ્રગટે ને 1500 દેવો દેવીઓ સેવામાં હાજર થાય કે પ્રભો 10 પૂર્વ ભણી ગયા, જ્ઞાન પ્રગટી ગયું, આપ કંઈ ફરમાવો તો હું કંઈક કરી શકું, કહી શકું, રિદ્ધિ સિદ્ધિ ફરવવી હોય કંઈ. અને મોટા ભાગના જીવ ત્યાં અટકે છે, પણ કેટલાક નથી પણ અટકતા. અને એમ કહે છે કે રિદ્ધિ સિદ્ધિને શું કરવું છે, 9 પૂર્વ 10 પૂર્વ, અને ત્યાં 10 અભિન્ન પૂર્વી એવો શબ્દ આવે છે
ભાગ્યે જ ક્યાંક વાંચવા સાંભળવામાં આવે. એ 10 અભિન્ન પૂર્વધરની વાત છે અને પછી આગળ ચાલ્યા જાય છે કે એને શું કરવું છે. 1500 આવો કે 15,000 આવો કે 15 કરોડ આવો, આત્મા થઈને રહેશે. 3 લોકને અને 3 જગતને અમને કોઈ સંબંધ નથી. 3 કાળને 3 જગતમાં સમ્યક્ત્વ સમૂહ કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ સમૂહ કોઈ પ્રેય નથી. સમંત ભદ્રાચાર્યજી કહે તો આ જીત લોભની દશા આવે તે મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. અને ત્યાં પૂરું થાય છે. પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકા, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. કાર્તિકેય અનુપ્રેક્ષામાં 3 ગાથામાં ઉત્કૃષ્ટ અંતરાત્મા, જઘન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્માની ગાથા મૂકી છે અને ત્યાં પાત્રતા પ્રમાણે શું શું હોઈ શકે, શું શું હોય છે, સુંદર વાત છે. અહીંયા આપણને સમજાય એટલે પ્રભુએ 3 ગાથામાં સંદેશો આપી દીધો કે આમાં ક્યાં છો. અને છેલ્લે 2 મિનિટમાં વાત પૂરી કરું કે બનારસીદાસજીએ જીવોના 5 પ્રકાર કીધા. એમાં આપણે ક્યાં આવીએ એ સમજવા માટે પહેલો પ્રકાર ડુંગા કહ્યું. ડુંગા જીવો, ડુંગર જડીએ, ડુંગર પર્વત પર જઈએ તીર્થયાત્રામાં એટલે આપણને એમ થાય કે ભગવાનને કંઈ નહીં ને અહીંયા પધારવાનું થયું. આપણને જીવનમાં એકવાર ચડવામાં પહોંચવામાં પારાવાર મુશ્કેલી થાય અને તે પ્રભુ દરરોજ ચડતા ઉતરતા આવતા જતા હશે વગેરે વગેરે. સારો ભાવ છે. એટલે બધાથી દૂર, જગત આખાથી દૂર સિદ્ધપદને પ્રાપ્ત કરે, દૂર સુદૂર કે ડુંગાજીવ એટલે કે જે સિદ્ધ ભગવાન થઈ ગયા છે. ત્યાં કર્મની કાલીમાંથી બિલકુલ રહિત છે, નિરંજન દેહ છે, તે નિરંજન આકાર છે તે. અને ત્યાર પછી ચુંગાજીવ કયા એને આત્માનો રસ ચૂસ્યા જ કરવાનું મન થાય છે. કેમ કે એક વખત આત્માનું અસ્તિત્વ ભાસ્યું છે, આસ્વાદ્યું છે. 7 અભક્ષનો ત્યાગી, 7 વ્યસનનો ત્યાગી, કેટલાય બધા વ્રત નિયમ લઈ લીધા છે અને આત્માને આત્માની વાતમાં જ ગેલું લાગેલું છે. તે ચુંગા ચૂસ્યા કરે છે. પછી સુંઘાજીવ કયા, સુંઘા એટલે આપણી ભાષામાં સીધા કહો તો ચાલે કે એને હવે આત્મસન્મુખ થવું છે, મંદ કશાઈ છે, મોક્ષાભિલાષી છે, કંઈક આપણને ગમે એવી વાત આવી એ સુંઘા. અને ત્યાર પછી મૂક્યું તે ઊંઘા એટલે સમજાઈ જાય એવું છે કે ઊંધા અને ઊંઘ્યા કરે અને ઊંધા એટલે હજી એને કંઈ ધર્મ આત્મા એવી કોઈ વાતમાં રસ જ પડતો નથી અને અથવા તો દલીલ કર્યા કરે અને થોડુંક ઊંધું કર્યા કરે. અને છેલ્લું કહી દઉં તે ઘોંઘા એટલે આપણી ભાષામાં ઘોઘા, ઘોઘા જેવા જડ તિર્યંચ અથવા તો જેને ખરેખર આત્મવિચારણા ન કરી શકે તેવી સ્થિતિ, તેવા સંયોગો સાંપડ્યા છે. તો આ બધા જીવ આપણને યાદ રહે એટલા માટે એની વાત મૂકી છે. અને છેલ્લે સંયમ ના હે સુખી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞાધીન જો તે પણ ક્ષણ ક્ષણ જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર વો ક્યારે આવશે, ક્યારે થઈશું વૈયાંતર નિરગ્રંથ જો સર્વ સંબંધનું ધન તીક્ષ્ણ છે દિને વિચરશું